આવું છું બાબા, નીકળવા તો દે ઘરેથી. મીરાઓ I'll call you back, huh? Yeah, bye. જી મીરાઓ મેં તમને કેટલી વાર નાક વાઢ્યું છે કે આવા કપડાં ન પહેરવાના હોય અને તમે શેના ઘરના વહુ છો, જરીક કંઈક મર્યાદામાં રહ્યો, મર્યાદામાં. પપ્પા, તમારું દાંતરડું ખરાબ છે. તમે આટલી વાર નાક વાળ્યું ને તોય મારું નાક એઝ ઇટ ઇઝ છે. બધી મારી વાત છે ને બધી મજાકમાં નહીં લેવાની, સમજ્યા? માની લીધું કે મારો દીકરો પ્રેમ લગ્ન કરીને તમને લાવ્યો હતો અને મેં તમને સ્વીકારી લીધા, એનો મતલબ એમ નથી કે તમારે ફાવે મનમાં આવે એમ રહ્યો અને મનમાં આવે એમ કપડાં પહેરો ને આ ઘર મારું છે ને હું કહું ને એમ જ થવું જોઈએ. બીજું કઈ? મારે મોડું થાય છે. જાઓ અંદર અને કાઢો આ કપડાને, હાડલો પહેરો. બીજું કઈ? મારે મોડું થાય છે. અને બીજી વાર આવા કપડાં નહીં પહેરવાના. અંદર જાઓ અને આ પપ્પાજી, એક વાત સાંભળી લો. મને છે ને બોલવાની બહુ આદત છે અને જ્યારે હું ટોન્ટ મારું ને ત્યારે સામેવાળા માણસને મારા શબ્દો બહુ ખરાબ લાગે છે. એટલે મહેરબાની કરીને જ્યાં સુધી બને ને ત્યાં સુધી મારી સાથે એકદમ પોલાઇટલી વાત કરવાની, જેવી રીતે સસરા અને વહુ વાત કરતા હોય ને એવી રીતે. હવે તમને માન એવું જોઈએ છે કે તમે મારા સસરા છો તો મારે તમારી સેવા પૂજા કરવી જોઈએ અને તમે મારી સાથે એવું વર્તન કરો છો કે હું બહારની વ્યક્તિ છું, તો એમ તો કેમ મેળ આવશે પપ્પાજી? અરે મેં ક્યાં કીધું મારી સેવા કરો, તમે તારે મારી સેવા કાંઈ નથી કરવી, સમજાય? હું બધું મારી હાથે કરી લે, પણ તમે આજે કપડાં પહેરો ને ઉઘાડા જેવું કંઈક જરૂર નથી કે ટૂંકા કપડાં પહેરવાથી ફેશનેબલ થઈ જવાય. હેલો, યા અરે રસ્તામાં જ છું. હા હા, એક ભિખારી મળી ગયો છે ને એની સાથે બહેસ. અહીં નહીં આવે ફોન નહીં કરતા કોઈ. હા હું વળે ભિખારી, હા હરાન ભિખારી કહેવાનું? પપ્પાજી, હવે છે ને લિમિટની બહાર નહીં જતા, સમજ્યા? હું લિમિટમાં શું? લિમિટ તો તમે છે ને આ મર્યાદા તમે ઓળંગી છે. તમે ભિખારીની જેમ રહ્યો છો, તેમાં કહેવામાં શું વાંધો? અરે હા હરાને ભિખારી કહેતા શરમ નથી આવતી? તો તમે વહુને જેમ તેમ બોલો છો, તમને શરમ નથી આવતી? એ જરીકે મારા એક શબ્દમાં છે આ સકલાઈ નથી આવી, સમજાય? ઓ શટ અપ. હું છે ને આવી જ છું અને આવી જ રહીશ. આજ પછી તમે લિમિટ ક્રોસ કરી છે ને તો હું ભૂલી જઈશ કે તમે મારા સસરા છો. તો હું ભૂલી જાય કે આ મારી વહુ છે, હું મારા દીકરાને કહી દે કે આને ઘરની બહાર કાઢ, મારા આ ભવોડા મારા ઘરમાં ન જોવે. એમ કાઢીને બતાવો. જો પોલીસ ચોકીના ધક્કા ન ખવડાવું ને આખા ઘરને તો મારું નામ પણ મીરા નહીં. હા પડી છે. અરે નાક વેઠ્યું તું કે પ્રેમ લગ્ન કરી ન લવાય આ ઘરમાં કોઈને. ઈ કઈ એનું ખાનદાન શું હોય, એને મર્યાદા એનામાં કાંઈ ન હોય. પોલીસ સ્ટેશનમાં લઈ જાવ ને આખા હારાને, એટલે હું તમારી ઇજ્જત જાય ને એમ તમારા માવતરની ઇજ્જત જાય. એવી કેવી ઇજ્જત છે કે મારા કાંઈ કરવાથી આખા કુટુંબની જાય? સૌની ઇજ્જત સૌના હાથમાં છે, મને ન કહો. પોલીસ સ્ટેશનમાં લઈ જાવ તો ઇજ્જત જાય જ ને. તો ધંધા ન કરો ને એવા, ન બોલાવો મને. ધંધા તમે કરો છો, હું નથી કરતો. પપ્પાજી, 100 વાતની એક વાત છે, હું તો આવી જ રહીશ. જેને મજા આવે એ બોલાવે, ના મજા આવે ભાગી જાય ઘર છોડીને. તો મારા ઘરમાં આ વસ્તુ નહીં આલે. આવા કપડાં પહેરીને તમારે જેમ ફાવે માટા મારવા એટલે આપણે શું કહેવાય નટ અને નટકી સિવાય આપણે ફિલ્મમાં બધા આવે એવા. એવું કોણે કીધું કે પિક્ચરમાં આવે એ લોકો જ સારા દેખાઈ શકે? આપણે પણ દેખાઈ શકીએ. અને આમ પણ 2026 ચાલી રહ્યું છે, આ 1993 નથી કે તમે કયો એમ હું વર્તન કરીશ. મમ્મીજી આખી જિંદગી તમારી વાતમાં રહીને મરી ગયા ને તો પણ તમે ના સુધર્યા. જો બહુ સારું દેખાવું હોય ને એવું તો આપણે હાડલો પહેરવી ને એમાં હોતે ને હારા દેખાવી એવું કઈ જરૂર નથી કે હારા દેખાવા માટે આવા ટૂંકા કપડાં પહેરવા પડે તો જ આપણે હારા દેખાવી. નથી દેખાવું સારું, નથી દેખાવું સારું. મારા લગ્ન થઈ ગયા છે કે નહીં? મારા પતિને હું સારી દેખાવ એનાથી વધારે મારે શું જોઈએ? અને મને શું પડી છે કે હું પારકા પુરુષોને ખુશ કરતી ફરું? તમારે રૂમમાં જે કરવું હોય ને કરવાનું, બાકી આમ જાણે પછી બહાર જાય છે એમનું થયું કે આ મારા હારાની આબરૂ શું રહે આમાં? નહીં ગળામાં મંગળસૂત્ર, નહીં આમાં સિંદૂર, કાંઈ વસ્તુ નહીં. આમાં તમે લાગો નહીં કોઈને લગ્ન થયા હોય એવું કઈ. પપ્પાજી, યુ નો વોટ, આપણો ઇન્ડિયા એટલે જ પાછળ છે કારણ કે આખા કુટુંબની આબરૂ દીકરીના હાથમાં એ લોકો મૂકી દે છે કે લે બેટા અમારા ઘરની આબરૂ છે, તને મજા આવે એમ ઉછાળ. અરે મને શું કામ આપો છો તમારા ઘરની આબરૂ? તમારી આબરૂ તમે સાચવો અને મારી આબરૂ હું સાચવીશ. અરે બેનું દીકરી હોય ને હોવાળું જે હોય ને આ ઘરમાં ઈ જ આબરૂ કહેવાય ઘરને. કઈ પુરુષ શું આબરૂ? પુરુષને હાથમાં નથી કઈ આબરૂ રાખવી. વાહ, એટલે પુરુષ કપડાં કાઢી નાખે તોય ચાલે એવું કહેવા માંગો છો તમે? આબરૂ બધાની પોતપોતાની હોય છે એટલે મારું મોઢું ન ખોલાવડાવો. મેં કીધું ને હું જઈશ એટલે જઈશ. અરે બાયુની આબરૂ છે ને એના કપડામાં, એના બોલવામાં, એની રહેણી કણીમાં હોય, સમજ્યા? પુરુષની આબરૂમાં કાંઈ તમારે જોવાનું ન હોય. અને બધી આબરૂ રાખવી કે ઢાંકવી બધું બાયુના હાથમાં હોય, ઘરની બાયુના હાથમાં હોય. હવે ખબર પડી કે પુરુષની આબરૂ હોય જ નહીં તો પુરુષ પાસે આશા શું કરવાની? આબરૂ વગરના મને બોલાવતા નહીં. અને હા, હવે એકવાર પણ રોકવાની કોશિશ કરી છે ને
તો આઈ વિલ મેક શ્યોર કે તમે આખું ઘર પોલીસ ચોકીમાં હોય, સમજ્યા? ઇડિયટ. આવો દે મને. તું હાલ તો ક્યાં? ઘરે હાલ તો. પણ ઘરે શું કામ છે? અરે ઘરે હું કામ છે? તારી બાયડી છે ને ઉઘાડા આખું શરીર છે ને એનું ઉઘાડું છે. અરે એમણે બહાર નીકળી ગઈ છે. હું બોલો છો પપ્પા? તમે સપનું કહેતા બપનું શરમ આવે છે કે આ મારી વહુ છે એમ. અરે પણ શું થઈ ગયું? મને કંઈક વાત કહેશો તો ખબર પડશે ને. હજી હું ઓફિસે આવ્યો છું ને કામ કરું છું મારું. તારી બાયડી છે ને એમ આ બધું દેખાય છે. આયા આખું અને આવું જરી કેવું પહેર્યું છે. ભાઈ કઈ મર્યાદા કહેવાય? પપ્પા એ પાર્ટીમાં જવાની છે અને પાર્ટી કઈ તેલ લેવા મારે એવું નથી સાંભળવું કે હાડલો પહેરાય. ક્યાં હાડલો પહેરાવરાવો? એને હાડલો પહેરતા જ નથી આવડતો. નો પહેરો તો શીખી જવાનું હોય. આ મલકની બાજુ પહેરે છે. તારી માએ આખી જિંદગી હાડલો પહેરીને કાઢી નાખી. એ મારા બા હતા એટલે. અને ત્યારના લોકો બધા પહેરતા હતા. હવેની છોકરીઓને સાડી પહેરતા નથી આવડતું. એને તૈયાર સાડી મળે પહેરવા વાળી તો કદાચ પહેર લે. અરે નો આવડતું હોય ને તો શીખી જવાય, સમજ્યા? કોઈ માના પેટમાંથી કોઈ કઈ શીખીને ન આવ્યું હોય, બધા આયા આવીને શીખે છે. જુઓ પપ્પા, આ તમારે છે ને આવા વિચારો જ ઓલા છે. એ સાડી પહેરશે ને તો અહીંથી આમ કટિંગ વાળી પહેરશે, જ્યાંથી કમર દેખાય, અહીંથી હાવ બ્લાઉઝ નો હોય, કટિંગ બધું કટિંગ વાળું. અને તોય તમે એમ કહેશો કે આ સાડી નો હાલે. એટલે એના કરતા રહેવા દો ને, જે પહેરે એ બરાબર છે. પણ એ તો માનો ને હાડીમાં જે દેખાતું એ દેખાય, પણ એ કઈક સારું તો લાગે. આ તો ભૂંડું લાગે. આવા આપણે છે ને આપણું ખાનદાન જ એવું નથી કે બાયું આવા કપડાં પહેરીને બહાર નીકળે. એ તો બારી વહી ગઈ. લ્યો તમે શાંત પડો, હું વાત કરું છું ને યાર. એને હું કહીશ કે પપ્પાને આવા કપડાં નથી ગમતા તો તું કંઈક સારા કપડાં પહેરવાનું રાખ ને. ભલે ડ્રેસ પહેરે, ટી શર્ટ પહેરે, શર્ટ પહેરે. હા ના એવી એકે ને હાડલા સિવાય કઈ નથી પહેરવાનું. હા પપ્પા હાડલા ન પહેરે. જીન્સ ને એ તો એટલે સાવ સોટી ગયેલું આવે શરીરમાં. કેવું ભૂંડું લાગે. હા આમ સોટી ગયેલું આવે. જો મેં લગ્ન કર્યા ને જ્યારે એની યાર ભાગીને, ત્યારે મારે બોલી થઈ હતી. એને મારે છૂટછાટ આપવી જ પડે એમ છે. તો જ એને મારી યાર લગ્ન કર્યા હતા, નકર ન કરે. તે બોલી કરી હતી મારી યારે? તે કરી હતી બોલી? તમારી યાર હું બોલી કરું? તમે તો ભાઈ માટે ગોતોમાં આટલા વર્ષ કાઢી નાખ્યા. એનું કાંઈ નહીં. કે મારે એ ભાઈ ન મળે. મારે એવી સોળી જોતી છે. મર્યાદા મારે હાડલો પહેરે અને જેમ તારી બહાર હતી હતી ને એમ જ રે. એવી સોળી ન મળે ને એટલે મેં તારા ભાઈનું ન કર્યું અને તું લઈ આવ્યો કોકને પ્રેમ લગ્ન કરીને ઘરમાં. આ સંસારમાં હવે તમે જેવી સ્ત્રી ગોતવા જાઓ ને એ ગોતવી બહુ અઘરી છે. એટલે તમે રહેવા દો. એની હિસાબે ભાઈ વાંઢો રહી ગયો છે. એનું ગોતોમાં મને બીક લાગવા મળી કે ભાઈનું નહીં થાય ત્યાં સુધી મારું નહીં થાય. એટલા માટે મારે આ લવ મેરેજ કરવા પડ્યા. શું કામ? કારણ કે મારે આમ નામ નહોતું રહેવું વાંઢું. અરે લવ મેરેજ કર્યા ને લગ્ન કરીને બાયડીને લાવ્યો ને એની કરતા તો હું કહું ન લાવ્યો હોત ને તો સારું હતું. બસ હો પપ્પા, આવ્યા ત્યારના મંડાઈ પડ્યા છો. આ શું છે? મારે છે ને એની મા પાસે જવું પડશે. તારી હાહુ પાસે જવું પડશે. મેં વળી તો પછી જો વાતને લાંબી ન કરતા હો, તમને કહી દઉં છું. અરે કરવી જ પડે ને. તારી બાયડીએ જ વાતને લાંબી કરી છે. તમે મારી બાયડીને રહેવા નહીં દો ઘરમાં, મને એવું લાગે છે. એ રહે કે ન રહે મારે હશે ને આ બધું મારે કડક થવું પડશે. અત્યારે લગી હું ઢીલો રહ્યો ને એમાં જ તમે બધા સડી ગયા છો. જુઓ મારી વાત સાંભળો. હું મીરા હારે વાત કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ અને તમે છે ને શાંત પડી જાઓ. બધું ઠીક થઈ જશે. અને અત્યારે તમને એવું લાગે પછી ધીમે ધીમે બધું બરાબર જ લાગશે. અત્યારે બહાર જુઓ તો ખરા બધા કેમ રહી છે. મારે બહારનું કોઈનું નથી જોવું, સમજાય? એની કઈ જ્ઞાતિ હોય, શું હોય, કોને ખબર કેવા હોય એ આપણે નથી જોવાનું. એ આબરૂ વગરના હોય. એ આવા કપડાં પહેરે ઉઘાડા. કે આપણે એવો નથી આબરૂ વગરના. આપણે તો આબરૂ વાળા છે, સમજ્યા? પાંચમાં પૂછાય એવા આપણે સભી ઇજ્જત. ધીમે બોલો. ધીમે. ઓફિસમાં આવ્યા ત્યારનો ઉપાડો લીધો તમે બધા સાંભળે બહાર ખબર પડે કે આની વહુ ના વખાણ નથી કરતા. એ બધાને ખબર પડે તમે શું બોલો છો. ખબર જ પાડી છે મારે, સમજ્યા? બધાને ખબર તો પડી જ જોવે ને કે આ તું આ મારો દીકરો છે ને એની વહુને સડાવી છે. બધાને ખબર પડી જોવે. હું ચડાવું છું ને. હું તો સવારમાં ઉઠીને બધું મારું કામ કરી નાખું છું. એક પણ કામ બાકી નથી રાખતો. અને પછી મીરાને ઉઠાડું કે ઉઠ હવે બેબી, સવાર પડી ગયું. બેબી એને બીબી કહેવાય? એને નખાય બે, સમજ્યા? ઓથામાં બે નાખો ને એટલે સીધી થઈ જાય તરત. વાહ વાહ વાહ, ખરેખર તમે શિખામણ હારી આપો છો બાપ તરીકે. આજે પણ નો કયું કરે શું કરવું લે? આ બાયડીનો ધર્મ જ છે ઘરના કામ કરવા અને મર્યાદામાં રહેવું. આવી રીતે હાહરાની સામે ન બોલવાનું હોય. અરે હું તો કહું હાલો લાજ કાઢવી પડે, પણ હાલો અત્યારના સમય પ્રમાણે લાજને આપણે છૂટી દેવી. લાજ નહીં કાઢવાની. માથે ઉઠવું તો પડે ને, માથે નથી ઉડતી. તમે જે પણ ડિમાન્ડ મૂકો છો ને તમારી એક પણ ડિમાન્ડ પૂરી થાય એમ નથી. કારણ કે તમારી જોગી જે તમારે બહુ જોતી હતી ને એવી ક્યારેય નહીં મળે.
અને એવું ક્યારેય શક્ય પણ નહીં બને કે તમે જે ઈચ્છા ધરાવો છો એવું એ કરે. લે કેમ નો કરે? આપણામાં તેવડ હોય ને તો બધું કરે. લ્યો આ તો મારે એને છે ને કઈ હાથ ન ઉપાડાય મારે, સમજ્યા? કારણ કે હું છે ને મર્યાદાનો પૂજારી છું. મારે મર્યાદાનો ઓળંગાય ન કરે. તો આવું એનો પતિ છો, તું એનો ધણી છો, તારે તો બે ઓથામાં ખાય ને. મારો બાપો કે એમ કરી મને મોટો કર્યો છે એમ. તમે વધારે પડતું કંઈ કરશો ને તો કદાચ મારે એની સાથે ઘર મૂકવું પડશે. સમજો તમે હું શું કહું છું? હું કરીશ કંઈ. હા તું કરી છે, પણ બાકી મારે છે ને હવે આવા કપડાં નહીં હાલે, કહી દઉં છું હું તને. હા ઉઘાડા કપડાં, શરીર અડધું તો દેખાય, લે એવા કઈ કપડાં પહેરવાના હોય? આ કપડાં કાઢવાળો હાવ ગાંડીનો લાગે છે. સવારમાં પપ્પાનું તો પી ગયું છે, ખબર નહીં હવે આજે આખો દિવસ શું થશે. બા તમે? હા, મંદિર મંદિરે જઈ આવી. શું કરે? હા હા, મારે તમને છે ને એક વાત કરવી છે. શું વાત કરવાની છે? બોલ. જુઓ મારી વાત સાંભળો. સંભળાય. મારા કિસ્મતમાં કદાચ છે ને લગ્ન નહીં લખ્યા હોય, બરોબર? ક્યાં તારા કિસ્મતમાં લગ્ન ન લખ્યા હોય? ઈ આવી વાતો ક્યાં કરશો? બીજું તો હું મારે કહેવું, પણ અત્યારે આ આદિના લગ્ન થઈ ગયા છે, બરોબર? એની વહુ ઘરે આવી ગઈ છે. હા. ભલે એણે પ્રેમ લગ્ન કર્યા હોય, બરોબર, પણ હવે એનું ઘર ભાંગવા ઉપર તમે કેમ આવ્યા છો? એલા એનું ઘર ભાંગવા એટલે ઈ બાય પણ કઈ કપડા પહેરે છે? ઈ આ લુગડા પહેરવાના કઈ ઢંગ ધડા છે એના? પણ અત્યારે મારી વાત સાંભળો. અત્યારે છે ને આ જમાનો એવો છે, સમજ્યા તમે? એટલે તમારે સમજવું જોઈએ, અને મારા પપ્પા નહીં, તમારે સમજાવવા જોઈએ. ઈ હું ને તારા પપ્પા જે કરી છે ને એ બરાબર જ કરી છે. આ મોવાળા ખુલ્લા રાખે, ઈ રાંધતી હોય છે મોવાળા કોક દી છે ને તો ખાવાનામાં આવે છે, ઘરમાં મોવાળા કચરા પોતું કરવી તો ઈ કાંઈ આવું થોડું હોય? અલા અડધી અડધી બાંહોવાળા કપડાં પહેરે ને આવું ન હાલે ભાઈ. પણ હું ન હાલે, તમે સમજો તો વધારે સારું હો. એ કાંઈ સમજવાનું થતું નથી. તું સમજી જા. આ તારે છે ને ઉપરથી એમ કેવું જોઈએ કે અમે બધા મોટા સહી ને તો અમારી મર્યાદા રાખો. કાંઈ મર્યાદા જેવું છે એ બાયમાં? બોલ મને કે તું. આમાં અમને શરમ આવે છે એ હામી આવીને ઊભી રહીને તો. બરોબર. જુઓ એ તે જમાનો અલગ હતો અને અત્યારે જમાનો છે ને એ અલગ છે. એલા હસકા, તું પોતાને એમની ભાષા બોલવા માંડ્યો? અરે એની ભાષા બોલવાની વાત નથી, જે હાસું છે ને એ કહું છું, અને અત્યારે બધા એને સ્વીકારવું જ પડે. જો સાંભળ, એ પ્રેમ કરી અને લગ્ન કરીને બાઈને ઘરમાં લઈ આવ્યો ને એ અમે હકવી લીધું, બરાબર? લગ્ન નહોતા કર્યા ને ન્યા લગ્ન એને છે ને આ પેટ ને બધું પહેર્યું ને એ હાઈલી ગયું. આ લગ્ન કર્યા પછી હાડલા જ પહેરવા પડે. એવું છે ને એવું ન હોય. તમને મારે કઈ ભાષામાં સમજાવવું? તારે મને કોઈ ભાષામાં નથી સમજાવવા. હું ગૌડી થઈ તો હું હાડલા પહેરું છું, અને તારી માય મરી ગઈ ને ન્યા લગ્ન એને હાડલા જ પહેરાશે, બરાબર? હા, કોઈ દી તારી માએ ઘરમાં ઓલા ગાઉડ આવે છે ને એ ગાઉડે નથી પહેર્યા. હા હું માનું છું, બરોબર, કે એને નહીં પહેરવું હોય, પણ અત્યારની જે જનરેશન છે ને એ આ પ્રમાણેની છે. તારી માં ખરી ને અસ્કા, ઈ છે ને તે હું બેઠી હોય ને અને તાર બાપ અમારી બાજુ બેઠો હોય ને તો તારી માં આટલું ઓઢીને આવે હો. હા તને કહું, લાશ કાઢીને આવતી હતી, આટલી મર્યાદા રાખતી હતી. અત્યારે હવે લાજનું તો ક્યાં વધારે રહ્યું છે? ઈ લાજ ન કાઢે તો કાંઈ નહીં, પણ આટલું તો માથે ઓઢે કે ના ઓઢે હાડલો પહેરીને? હવે ખોટી મારે તમારા માથાકૂટ કરવી ને, તમને ખબર છે ને ઈ નથી માને એમ, ખબર છે ને? એ મનાવાની છે એને, નો હું કામ માને? નો માને. હવે તો એના માટે કાંક તો રસ્તો કરવો જ જોહે. ઈ બાઈ હાડલો પહેરે ની હાટું મને આ નહીં પાલવે ઘરમાં. તને ખબર છે મને ને તારા બાપને છે ને શરમ આવે છે. તારા બાપો ઈ હાટું ઘરમાં નો રિયા આખો દી બિચારો, પણ કામ કરવા હોય કાંઈ હા ના તો પછી ઘર મૂકીને આખો દી કેટલા બાર રહે? રેવા જેવું નથી લાગતું ઘરમાં. લે તો શું કરવું, એને કાઢી મૂકવાસ? કાઢી મૂકવાનું કે ઈસી? તો તમે આ એ જ રસ્તો છે ને પકડ્યો છે કે ઘર છોડીને વહી જાય. ઈ ઘર છોડીને વહી જાય એમ નથી કહેતા. ઈ બાઈ સુધરી જાય તો હું વાંધો છે એમ કે. એને સુધારવા કરતા તમે સુધરી જાવ ને. તમે એને કહેવાનું બંધ કરી દો એટલે વાત પૂરી, બરોબર? એમાં છે ને બધાયનું મગજ ખરાબ થાય છે, બીજી વાત નથી કઈ. તારી વહુ તો મારે લાવવાની છે ને તો ઈ જ જોવાનું છે, આમ સંસ્કારી અને હાડલા પહેરીને ફરે ને એવી લાવવાની છે મારે. ભલે ગરીબ ઘરની આવશે ને ઈ મારે હાલશે. હવે મારી વહુ તો કોને ખબર આવે કે ન આવે? મેં તો આશા મૂકી દીધી છે. આશા હું કામ મૂકી દેવી પડે ભાઈ? આશા તો રાખવાની જ હોય. હજી ક્યાં તું ગૌડો થઈ ગયો?
ઉંમર કાંઈ વહી નથી ગઈ તારી આ અને મને એવી છોકરી મળી તો તે તું જાતે ગોતી લાવવાનો છો એવી મળી તો એટલે હવે તમે ગોતો છો ને એટલે જ નથી થતું મને તો એવું લાગે છે લે કઈ વાત અમે ગોતીશું ને તો હારી ગોતશું આવા ખોટા ખર્ચા કરાવે ને એવી નહીં ગોતતી આને તો અઠવાડિયે 10 દી ઓલા ડોઘા સોલાવા જાય છે ને આ નાના બ્યુટી પાર્લરમાં દોડી જાય ને આ બધું શું છે ખોટા ખર્ચા કરવાના ઓલા મોઢા ધોવડાવવા જાય ને જો મારી વાત સાંભળો આ છે ને બધુંય આવી રીતે જ હાલવાનું છે સમજ્યા એટલે તમે સ્વીકારી લ્યો તમારે સ્વીકારવા સિવાય બીજો રસ્તો નથી સમજ્યા એટલે હવે તમે આજકાલના છોકરા કેવો એ અમારે ઘરડાઓએ કરવાનું અમારા જે રિવાજો હતા સંસ્કાર હતા એ હંધુય મૂકી દેવાનું અમારે હવે આનો જવાબ તો મારે તમને હું દેવો ને કઈ ખબર નથી પડતી બસ તઈ એટલામાં સમજી જા સંસ્કાર ન મુકાય હંધુય મુકાય તને ખબર છે ને દેહ બદલાય પણ વેહ ન બદલાય આપણો હાચી વાત છે હું જાઉં ઓફિસે અરે હું ઘર ભેગી નહીં થાવ હવે જય શ્રી કૃષ્ણ વેવાઈ હા જય શ્રી કૃષ્ણ વેવાઈ હા અચાનક આવ્યા હા લ્યો ફોન નહીં કાંઈ નહીં ખબર અંતર શું થયું તબિયત તો હારી છે ને હા મારી તબિયત તો હારી જ છે અત્યારે તો હારી જ છે પણ જો આમ આમ રહે ને તો મને કાંઈ ખબર નથી હું ક્યારે ઉકલી જાય એટલે હવે વાત જવા જો ને આ તમારી દીકરી કંઈક એને કંઈક તમે કહો તો ખરા શું કહું હું હવે મારે શું વર્ણન કરવું હવે તમારી દીકરીનું એ મારા ઘરે વહુ બની છે અને તમે તો મોટી કરી છે એટલે તમને તો ખબર જ હોવી જોઈએ કે આ તમારી દીકરી શું કરે છે હાહારામાં અને એવું કેવું વર્તન કરતી હતી જેવું આયા કરે છે એવું જ અહીંયા કરતી હોય હા એટલે કઈ વાતનું વર્તન હા મેં તમને કીધું તું કે કામકાજમાં એટલું એને નથી આવડતું પણ એ ધીમે ધીમે શીખી જાય હવે તમે કયા વર્તનની વાત કરો છો વેવાઈ કામકાજમાં તો છે ને મારા બા છે સમજ્યા એટલે એમ કાંઈ વાંધો નથી કામકાજ બે કામ ઓછા કરશે ને તો હાલશે પણ તમારા બા છે એમની ઉંમર થઈ ગઈ ને અત્યારે એ શીખવાડી દે તો પછી મીરા એની પ્રમાણમાં કામ કર્યા કરે પણ તમે કઈ બાબતની વાત કરી રહ્યા છો વિવણ મને એમ કહો કે તમે જો આ તો પ્રેમ લગ્ન થયા સાહેબ એના એટલે તમને થોડી ખબર હતી પ્રેમ લગ્ન કરવાના છે એને ગમે ત્યારે હાહારે તો મોકલવાની જ હતી ને પ્રેમ લગ્ન કરે તો એને હાહારે તો જવું જ પડે ને તો તમે તમારી દીકરીને ક્યારે આમ શિખામણ નહીં આપી હોય કે આપણે હાહારામાં કેમ રહેવાનું કેવા મર્યાદામાં રહેવાનું હાહારામાં શું બોલવાનું કપડાં કેવા પહેરવાના એ બધી કંઈ તમે એને શીખવાડ્યું હતું કે નહોતું શીખવાડ્યું શીખવાડ્યું હતું ને એમાં હું શીખવાડવાનું હોય હારામાં જે રીતે રહેવાતું એ રીતે રહેવાય આમાં ખોટું શું છે અરે હું તો એમ કહું છું કે જો આ પિયરમાં છે ને આવા કપડાં નહીં પહેરતી હોય દીકરીઓ છે ને પિયરમાં આવા કપડાં ન પહેરે એવી ત્યાં મારા ઘરે કપડાં પહેરીને એ પછી રોડ ઉપર રખડવા નીકળે છે હવે આ કાંઈ મર્યાદા છે તમે જ વિચાર કરો હવે તમારા દીકરો માની લો હોય અને એ જો આવી રીતે મર્યાદા ઓળંગીને દીકરાની વો આવી રીતે બહાર રખડે ઉઘાડવું શરીર તો અડધું તો ઉઘાડવું એ મારે બોલવામાં શરમ લાગે છે એનો જો વેવાઈ એ પહેલેથી આવા કપડાં પહેરે છે ને એટલે કદાચ એની આદત નહીં છૂટી હોય પણ તમે ઉપાધિ ન કરો હું એની હારે વાત કરીને એને કહીશ કે આવા કપડાં ન પહેરે હો અરે મેં એને કેટલું કીધું ધમકાવ્યા હોતે ને એને મેં તો આવું ન હાલે હો મીરાવો આવી રીતે તમે આવું કપડાં પહેરવાના એમ તો મને તો એમ કહેશે કે તમારથી થાય ને એ કરી લો હું તો આ જ પહેરવાની છું અને આવી જ રે અને કંઈક બોલ્યા હોતે નહીં તો કે આવા તો તમારી જેવા ગામડિયામાં નથી એમ મળ્યા કહેવા મને લ્યો મારી વાત સાંભળો તમે ઉપાધિ ન કરો નરેશભાઈ એ તો એવું છે ને કે એને ભણેલી ગણેલી વધારે છે અને પહેલેથી આ શહેરમાં રહેલી એટલે એને આવું બધું નથી ફાવતું પણ એને હું કહીશ કે એ ડ્રેસ પહેરે સારી રીતે રહે થોડા આખા કપડાં પહેરે હો હા એમ કહેજો એને ભણેલા ગણેલા એવો મતલબ એમ થોડું છે કે ભણેલા ગણેલા હોય એટલે એને હું અડધા જ કપડાં પહેરવાના એવા કે લખી દીધું છે ના ના એવું તો કશે નથી લખ્યું પણ મારું કહેવાનું એમ છે કે મારી દીકરી પહેલેથી છે ને આમ કે શું કહેવાય તમને કઈ રીતે સમજાવું એના મિત્ર વર્તુળ ને એ બધું એવું હતું ને પછી આ લગ્ન થઈ ગયા અને લગ્ન પછી પણ તમારા ઘરમાં તમારા પત્ની નથી અને મેં અહીંયા કોઈ દિવસ એને કોઈ એવી રોકટોક કરી નથી આમ જો મારો દીકરાને જો લગ્ન ન થયા હોત ને તોય હાલત મારો મોટો દીકરો છે આ નથી જે વાંઢો રખડતો એનો મને અફસોસ નથી મને તો એ જ બહુ જોવે ઘરમાં જે હાડલો પહેરે મર્યાદામાં રહે
પછી બોલવામાં, પછી એના રહેણી કહેણીમાં, એના વર્તનના, એના સ્વભાવમાં બધા એમાં મર્યાદા દેખાવી જોઈએ. બસ મારો તો એવી જ મારે વહુ લાવી હતી તે એવી વહુ મળી નહીં. તે અમારો ઓલો અશોક છે જો એ વાંઢો રહી ગયો, જો એને 39 વર્ષ થયા. પણ મેં કીધું એમાં હું બાંધછોડ નહીં કરું, પણ કોને ખબર આ ક્યાંથી લઈ આવ્યા તમારી દીકરીને. વાત તો તમારી સાચી જ છે, પણ તમે ઉપાધિ ન કરો. જો હું છે ને નરેશભાઈ વાત કરી લઈશ. હવે એ તો એકબીજાને ગમતું હતું ને પ્રેમ કરતા હતા ને આપણે લગ્ન કરાવી દીધા. પણ શું છે કે મારી એકની એક જ દીકરી છે, એટલે મેં પણ બહુ લાડકોરથી ઉછેરી છે ને કોઈ રોકટોક નથી કરી. પણ હવે કહી દઈશ કે સાસરિયામાં થોડું ઘણું તમારા પ્રમાણે રહેતા શીખે. હા બસ આમ કહેજો, સમજ્યા? કાંઈ કે આ તો એને મને વાત જ ન કરી, સમજ્યા? કે હું પ્રેમ લગ્ન કરવાનો છું. એટલે એને પરબારો વાર પહેરીને જ આવ્યો બી જો સીધા. ત્યારે જ મને ખબર પડી કે આ એને લગ્ન કરી લીધા. નકર અમે તો છે ને બધું જોવી, સમજ્યા? અમારા છોકરાને કે છોકરીને વરાવવાનો હોય ને તો બધું જોવી, કયા ખાનદાનના છે, એનું મામાનું મોહાળ કયું છે, એના માવતર એના જે મમ્મી છે એનું મોહાળ કયું છે, પછી છોકરો શું કરે છે, એની આબરૂ કેટલી છે, બધું અમે જોવી. અને પછી 7 જણાને પાછા પૂછવી હોતે ને કે હવે આમાં અમારે સંબંધ કર્યા જેવો છે, જો એ હા પડે ને તો જ અમે લાવી, સમજ્યા? પણ આ તો હવે એમણામ લઈ આવ્યા છે આંધળું, ક્યાં તીર માર્યો છું. પ્રેમ કરતા હતા ને લગ્ન કરી લીધા છે તો હવે ખોટું હું કામ ઉપાધિ કરો છો? પણ એનોય વાંધો નહીં, હાલો ભલે પ્રેમ લગ્ન કર્યા અને પછી લગ્ન કરીને લાવ્યા, એનોય વાંધો નહીં. પણ જરીક તો કંઈક મર્યાદા જેવું કંઈક હોવું તો જોવે કે નહીં. હાડલો પહેરે વાંધો હું એમ, બાયુનું ઘરેણું જ છે હાડલો. સાચી વાત છે તમારી. હવે હું કહીશ એ મર્યાદા મારી. હા હાલો તમે બેહો, હું ચા તો બનાવું. નહીં નહીં, જય શ્રી કૃષ્ણ. ચા પીને તો જાઓ. અરે ના 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 ના, મોડું થાય છે મારે. મારું કામ પડતું મૂકીને આવ્યો છું તારી સાથે વાત કરવા માટે. હલો, બોલો ને. જો તને ખબર છે પપ્પા છે ને સવારમાં ઓફિસે આવ્યા હતા. તમે લોકો સવારે ઓફિસે જાઓ છો? મને આજે ખબર પડી. નવું છે એમાં કઈ? નવું છે ને, તું જો આવા કપડાં પહેરીને પપ્પાની સામે જાય છે, ઘરની બહાર જાય છે. પપ્પા મારી સામે આવ્યા હતા, હું પપ્પાની સામે નહોતી ગઈ. પપ્પાને શું કામ મારી સામે આવવું જોઈએ? તું સમજવાની કોશિશ કર. તું થોડુંક સમજ કે તે લગ્ન કર્યા જ મારી સાથે, અને લગ્ન કરીને તું તારી સાસરીમાં જો તો સાડી પહેર. પપ્પાને સાડી ગમે છે ને તો સાડી પહેરવાનું શરૂ કરે. તને નથી આવડતી એ 2 નંબરની વાત છે, પણ શીખી જા. તમે આ બટન શું કામ ખુલ્લા રાખ્યા છે? ખુલ્લું રહી ગયું હશે ભૂલમાં, બસ તરત બંધ કરી દો. શોખ છે બધાને બતાવવા માટેનો? આ થતું નથી, નહીં તો આ કરી દે. આદિ, મેં લગ્ન કર્યા છે. મેં કોઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો કે તમારા ઘરના લોકો મને જેમ નચાવશે એમ હું નાચીશ. અને હું શું ખોટું કરું છું? આખી દુનિયાની છોકરીઓ કપડાં આવા પહેરે છે તો હું પણ પહેરું છું. જો આ મોડર્ન જમાનો છે, આવી બધી વાતો તમને શોભા નથી આપતી. મેં પપ્પાને તારો પક્ષ લઈને જ વાત કરી છે કે અમારે લગ્ન થયા ને ત્યારે અમારા બંને વચ્ચે વાતચીત થઈ હતી, અને એ પ્રમાણે હું એને કંઈ કહી નથી શકતો. તને કંઈ કહેતો નથી વધારે, પણ એટલું તો સમજ કે આ ટૂંકા ટૂંકા કપડાં, બાવડા દેખાય એવા કપડાં કોણ પહેરતું હશે? તમને આ શર્ટમાં આખી બાય આપવામાં આવી છે, છતાં પણ તમે બાઈને વાળીને શું કામ રાખી છે? આટલું તો સારું લાગે એટલા માટે. સારું લાગે એટલા માટે ને? તો આ સારું લાગે એટલા માટે આવું પહેર્યું મને છે. તો કામ કરતા ફાવે, એટલે તારે વળી કયું કામ? સેમ. આ મોટી મોટી બાય વાળા કપડાં પહેરું ને તો મને નથી ફાવતા. ડ્રેસ પહેર, અડધી બાયના ડ્રેસ પહેરવાનું ચાલુ કર. પણ તું કપડાં બદલ, નહીં તો માથાકૂટ વધશે. અને તું પપ્પાનો સ્વભાવ જાણે છે ને, એને જરાય નથી ગમતું. એને એવી વહુ જોતી હતી જે એકદમ સંપૂર્ણપણે જે કહેવાય કે સાડીમાં, મર્યાદામાં, જેના શબ્દોની વાણીની અંદર ભગવાન પ્રભુ શ્રી રામનું નામ હોય, જેની અંદર ગુણે ગુણ ભરેલા હોય, એવી સ્ત્રી ગોતવા પાછળ અશોકભાઈ વાંઢા રહી ગયા છે. અશોકભાઈના વર્ષો નીકળી ગયા, પણ એવી સ્ત્રી પપ્પાને ન મળી. અને તમે જો પપ્પાનો પક્ષ લેવામાં રહેશો ને તો તમે પણ વાંઢા થઈ જશો. જો ધમકી નહીં, તને ખબર છે ને ધમકીથી મને બહુ બીક લાગે છે, ને હું તને ખોવા નથી માંગતો. આદિ, યુ આર માય હસબન્ડ. તમારે તો મારો પક્ષ લેવો જોઈએ. અને તમને ખબર છે ને, લગ્ન પહેલા પણ હું આવી જતી હતી કે નહીં? મને એટલે તો ગમતી હતી, પણ હવે ને હવે તમને હું ગમતી નથી? ગમે જ છો. તારા વગર મારા માટે કલાક કાઢવી પણ અઘરી થાય. એટલે એવું નથી તું નથી ગમતી, પણ પપ્પાના માટે થઈને હું તને કહું છું. તમારા પપ્પા કેમ જિંદગી જીવવાની છે કે હું કહું એમ? બા પણ જીવ ખાઈ જાય છે બધાનો. બા તો મારી સામે બોલે ને તો એવું થાય કે અરે જા જા અકલ મઠા, હું હોવ લાવ્યો છો. એવું કહે છે તમને? તું તો મને ન કહેવાનું કહે છે ને, છતાંય સાંભળું છું ચૂપચાપ. આદિ, હું છે ને આટલા નહીં પહેરું.
આટલા પહેરીશ, ચાલશે પણ સાડી નહીં પહેરું. ચાલશે. ચાલશે ને? કપડાં ગમે ઢાકેલા હશે તો હું એટલું તો લડી લઈશ કે જો તમારી વાત માનીને મારી પત્નીએ થોડાક કપડાઓ ચેન્જ કર્યા. હા, પણ એક વાત કહું તમને, તમારા પપ્પા પણ કઈ જેમ તેમ નથી. કેવું બોલતા હોય છે મને, વહુ જેવી કોઈ મર્યાદાઓ રાખતા નથી. જો સસરાને વહુ જેવી મર્યાદાઓ રાખે ને તો વહુ પણ સસરા સામે એવી રીતે રહી કે નહીં? રે જ ને. તો પછી પણ એ મને જેમ તેમ બોલતા હોય છે. તમને ખબર છે, સવારે મારા હાથમાંથી મારો ફોન આંચકી લીધો. ખોટું કહેવાય, તદ્દન ખોટું કહેવાય પપ્પાનું આ. ફોન આંચકી લેવો, તને બંધનમાં રાખવી, તને રોકટોક કરવી, વહુને કેવી રીતના સાચવવી એ પણ સસરાને શીખવું જોઈએ. બધી વાતમાં વાંક ખાલી વહુનો ના હોય, સસરાનો પણ વાંક હોય જ પૂરેપૂરો. તો એકદમ ઇરિટેટ થઈ ગઈ છું આ ઘરમાં. મેં તો વિચાર્યું હતું કે મારો પતિ બહુ સારો છે, એ મારી બધી ખુશીઓનું ધ્યાન રાખશે, સારો નથી. મારી આંખમાં ક્યારે આંસુ નહીં આવવા દે. આંસુ મેં ક્યારે આવવા દીધા? સારો નથી હું. તમે સારા છો, પણ તમારા ઘરના મારી સાથે જે વર્તન કરે છે એ પણ તો ખોટું છે ને. હા, એ વાત પણ સાચી. આદિ, યુ હર્ટ મી. આઈ એમ સોરી બેબી. હું તને દુઃખ પહોંચાડવા નહોતો માંગતો, અને તને જરા પણ ઉદાસ જોઉં ને તો મારું મન છે ને વ્યાકુળ વ્યાકુળ થઈ જાય. તો કહી દેજો તમારા પપ્પાને કે મને ટોર્ચર કરવાની કોઈ જરૂર નથી. હું છે ને બધાને સામો જવાબ આપી દઈશ, પણ તમે મારી સાથે હશો ને તો. હું વધારે નહીં જવાબ અપાય. એ વડીલ કહેવાય, મોટા કહેવાય, થોડીક આપણે માન મર્યાદા પણ જાળવવી પડે. કેટલી? આખો દિવસ તો માન. એક મિનિટ, તમે એ લોકોની વકીલાત કરો છો? એવું લાગે? હા. તો વકીલાત નથી કરતો, ખાલી સૂચનાઓ ખાલી કહેતો હતો. તને બી અ ગુડ મેન. ખબર નહીં ઘર કધાડે ચડાવી દીધું છે, મોઢું કાઢે એવું નથી રાવા દીધું ક્યાંય. જય શ્રી કૃષ્ણ હેવણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છો? મજામાં સવીને નથી મજામાં, બધું ભેગું. કેમ એમ કહો છો? એટલે કારણ શું? આ તમારી છોકરી જ હોય ને, બીજું કોણ હોય? મારી છોકરી કેમ? એટલે મારી મીરા શું કરે છે? તમારી મીરા બહુ મજામાં છે. હા, એ તો બરાબર, પણ એની ચિંતા કરવા જેવી નથી. અમારી ચિંતા કરો અત્યારે, અમારી ચિંતા તમે. તમારી ચિંતા કેમ તમે આમ બોલો છો? અરે અમે તો બહુ તકલીફમાં સવી. હું મીરાને જ મળવા આવી છું. તમે મીરાને મળવા આવ્યા છો? હા, એની સાથે થોડી ઘણી વાત કરવી હતી ને, એટલા માટે. હું વાત કરવી છે એમ કયો? તમે એ તો હું મીરાને કહીશ ને. તમે હું કેમ ખોટું વિચારો છો? તમે એમ કહો તમારી તબિયત પાણી બધું બરાબર? મારી તબિયત છે ને હવે એમ થાય છે ને કે ઉપરવાળો મને લઈ લે ને તો સારું, તો આના કરતાં વધારે મારે જોવું ન પડે. હાંધુય શું જોવું ન પડે? તમે કાંઈ સંસ્કાર બસ્કાર દીધા છે? હા, હું શું કામ બોલો છો? દુનિયાની કઈ માં પોતાની દીકરીને સંસ્કાર ન આપે? આપે જ ને. બધી રીતે એનું ઘડતર સારી રીતે જ કર્યું છે. તમે બધુંય ઘડતર સારું કર્યું છે, પણ હાહરીમાં કપડાં કેવા પહેરાય ને એ શીખવાડ્યું છે એને. હા, આ સાસરીમાં કપડાં કેવા પહેરાય એ પણ ખબર છે. આ વાતને લઈને નરેશભાઈ પણ મારે ત્યાં આવ્યા હતા થોડા દિવસ પહેલા. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે સમજો બા, એટલે વાત એમ છે કે મીરા પહેલેથી આવા કપડાં પહેરતી હતી, પણ એને તમારા ઘરની થોડી મર્યાદા જાળવવી જોઈએ. હું એને કહીશ કે સાસરીમાં આવી રીતે ન રહેવાય. આ બધું તમે પહેલાં કીધું હોત ને તો અહીંયા અત્યારે આવા કપડાં ન પહેરતી હોત. હવે કીધે શું ફાયદો છે? હે, એ તમારું કીધું ન માનતી હોય તો પછી અમારું તો ક્યાંથી માનવાની જ છે? એમ નહીં, એટલે જુઓ, મારી એકની એક દીકરી છે અને મેં એને હંમેશા લાડકોરથી ઉછેરી. એને તમારા ઘરની રીત રિવાજ ઢંગ એ બધું ન ખબર હોય. તમે વડીલ છો, તમે સમજાવો તો એ સમજે એવી પણ છે પાછી. હા, તમે તો એની માં છો એટલે એના જ વખાણ કરવાના છો ને. તમારી દીકરી કેવી છે એ તમને ખબર હોય, કેટલું સમજાવી સમજશે. જો તમારે લાડકી છે ને દીકરી, તો અમને કાંઈ વાંધો નથી, પણ તમને એટલી ખબર હોવી જોઈએ કે હોનાની કટારી હોય ને એ આમ ભેટમાં ખોસવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. બરાબર છે? હા, તમારી વાત તો સાચી જ છે. એટલે જ હું એની સાથે વાત કરવા આવી છું. એની સાથે વાત કરું તો
વાતનું નિવારણ આવે ને એમ. ઘરના રીત રિવાજની વાત કરો છો? પરણીને આવીને કેટલો ટાઈમ થયો? અમે કેટલી વાર કીધું એને, તો એને તો સુધારવું જ નથી, બસ પોતાની મરજીનું કરવું છે. હવે તો અમે આમ સમાજમાં કે કુટુંબમાં ક્યાંય બહાર નથી નીકળી શકતા. કોઈના ઘરે જવું હોય ને કાંઈ હારા માઠા પ્રસંગમાં તો લોકો તરત અમારી વાતો કરે છે. હા હા, હું સમજુ છું કે એક ઘરની વહુ છે તો એને થોડી મર્યાદા જાળવવી જોઈએ. કઈ રીતે રહેવું, કેવી રીતે ઘરની રીત રિવાજ મુજબ વર્તન કરવું એને આવડવું જોઈએ. તમે સાચા છો. એ આવા લુગડા પહેરીને નીકળે ને તો મારો છોકરો અહીંયા બેઠો હોય ને તો એને શરમ આવે છે, આ મોંધું ગાલી જાય છે. હા હા, મને ખબર છે. એ જેઠ છે તો એને જેઠની પણ મર્યાદા જાળવવી જોઈએ. કઈ વાંધો નહીં, હું એને એ જ વાત સમજાવવા. જેઠ તો આખો દી નોકરીઓ હોય છે, પણ એનો હાહરો અહીંયા બેઠો હોય ને તો મારા છોકરા નરેશ તો છે ને આમ નીસું જોઈ જવું પડે, શરમના માયરા. શું કરવાનું? અરે મારા નરેશના ઘરેથી હતા ને અશોકની ને આદિના મમ્મી, તો એ તો અહીંયા નરેશ બેઠો હોય ને અહીંયા હું બેઠી હોય ને તો આમ માથે ઓઢીને આટલું લાશ કાઢીને આવતા. લ્યો, આટલી મર્યાદા હતી અમારા ઘરમાં. હા હા, પહેલા તો લાજનો રિવાજ હતો જ ને. અત્યારે આ બધું નીકળી ગયું છે. પણ તમે ચિંતા ન કરો, એ કપડાં ભલે એવા પહેરતી પણ એના સંસ્કાર સારા જ છે. એમ એટલી ખરાબ પણ નથી. પણ માનું છું કે તમારું ઘર છે અને તમારા ઘરના હિસાબે એને રહેવું પડે. હું વાત કરું એવું મીરા સાથે. એના સંસ્કાર સારા હોય ને તો એ છે ને અમારી કીધેલી વાત માની જ ગયું હોય, બરાબર? આવી તોસડાઈ ન કરે, આ ટોહરાઈ કરી કહેવાય આને, કે તમે જ બધા બોલ્યા રાખો ને હું તો જે કરું છું એ જ કરવાની સૌ. હા, તો હું એના વતી માફી માંગુ તમારી. હું વાત કરી લઉં. હા, તમે વાત કરી લ્યો, મારી માફી કાંઈ નથી માગવી, પણ તમારી છોકરી આગળ મારા વતી માફી માગજો કે હવે સુધરી જતું એમ. મીરા, મમ્મી, જય શ્રી કૃષ્ણ. હાય. અચાનક? અચાનક તને મળવા આવી બેટા. વાત એમ છે કે જો મમ્મી, આઈ નો, મને ખબર છે કે તું શું વાત કરવા માટે આવી છે, અને આ બેકાર વાત કરવા માટે મારી પાસે જરાય સમય નથી. જો પ્રેમથી મળવા આવી હોય તો બોલ. તને આ બેકાર વાત લાગે છે? હા. તો એક વાત યાદ રાખજે, તારું ઘર તૂટતા પણ વાર નહીં લાગે. હા, તને એમ લાગે છે ને કે તારે કોઈની વાત નથી માનવી? તું પરણીને સાસરીમાં આવી છે, તારા સસરા, તારા ગરડા સાસુ, તારા જેઠ, ઘરમાં ઘણા બધા છે. તને કેમ એમ લાગે છે કે તું જ સાચી? લાગે છે? હવે લાગવા ઉપર તો હું કંઈ ના કરી શકું ને મમ્મી. જેમ તમને લોકોને એવું લાગે છે કે તમે બધા સાચા છો, એમ મને એમ લાગે છે કે હું સાચી છું. જો તારા સસરાને મેં કીધું તું, હું તારા વિરુદ્ધમાં કાંઈ નથી બોલી. તારા ઘરડા સાસુને પણ મેં તારા વિરુદ્ધમાં કાંઈ નથી કીધું. પણ જે મનમાની તે મારા ઘરમાં ચલવીને એ અહીંયા નહીં ચાલે. તો શું થશે? કદાચ તું ને આદિત્ય અલગ પણ થઈ જાવ. હા, તો વાંધો નહીં. તો તને પ્રેમથી વિખૂટું પડવાનો કોઈ અહેસાસ જ નથી. મમ્મી, પ્રેમ કહેવાય કોને પેલા આ લોકોને એ જ નથી ખબર. પ્રેમ હોય તો મને શાંતિથી સમજાવે ને. ક્યારેય કોઈ આ ઘરમાં શાંતિથી બેસીને વાત નથી કરી મારી સાથે. જસ્ટ આદિત્ય જ એક એવા વ્યક્તિ છે કે જે મને સમજાવે છે, અને એમણે મને કીધું હતું કે થોડા વ્યવસ્થિત કપડાં પહેરવાના છે. તો તને દેખાય છે ને કે મેં વ્યવસ્થિત કપડાં પહેર્યા છે? એ તો આજે ને બેટા, એ પહેલા ક્યાં ગઈ હતી? અને આદિત્ય એક નથી, આ ઘરના તમામ લોકો તારી સાથે જોડાયેલા છે. તું લગ્ન કરીને આ ઘરમાં આવીને એટલે તારા સસરા, તારા ગરડા સાસુ, તારા જેઠ, એ બધા તારા સગા થયા. એટલે કદાચ કોઈ તને બે શબ્દ કહે તો તારે સાંભળવાના હોય, એને સામે પ્રત્યુત્તર ન આપવાના હોય. તો આ વાત કરવા આવી છે? તો મને આ વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મેં પહેલા જ કીધું ને. પણ મારે તો કરવી પડશે ને, કારણ કે તું મારી દીકરી છે. કમનસીબે કે મારે એ લોકોનું સાંભળવું પડે છે. હા, તો તને એટલી તો ખબર હોવી જોઈએ કે ભલે મારી મમ્મીના ઘરે હું જેમ રહી હોઉં એમ, પણ આ મારું સાસરું છે. હું એક આ ઘરની વહુ છું. મારે વહુ તરીકેની કઈ કઈ જવાબદારી હોય. તારે કામ નથી કરવા, તારે ફરવું છે, તારી મનમાનીઓ કરવી છે. તો આવી રીતે તો જિંદગી નહીં જાય ને. તો શું કરું? એ લોકો માટે ઘરમાં પૂરાઈને 24 કલાક રહું? બહાર જાઉં છું તો હું પણ માણસ છું ને મમ્મી. ઘરમાં ને ઘરમાં મને નથી ગમતું. ઘરમાં ને ઘરમાં કાયમ રહેવાનું નથી હોતું, પણ ઘરની જવાબદારીઓ, ઘરના અમુક રીત રિવાજો એ તો અપનાવવા જ પડે. હા, પ્રેમ કર્યો હોય ત્યારે તો તું એમ મોટી મોટી વાતો કરતી હતી. હા, કે આદિ સાથે જઈશ પછી તો હું એને બધી રીતે હેલ્પફુલ થઈશ. એના ઘરમાં એમ પણ મમ્મી નથી, એના ઘરડાબા છે, હું બધી રીતે સાચવીશ. ત્યારે તો એમ કહેતી હતી, અને અચાનક જ આવું. મમ્મી,
તને કઈ વાતની કઈ ખબર છે નહીં. તને બસ એ લોકોએ કાંઈ કીધું તે સાંભળ્યું ને તું અહીંયા પહોંચી ગઈ. પેલા પૂરી વાત જાણવાની કોશિશ તો કર કે આદિત્યને મારાથી કોઈ વાંધો નથી. અમે પતિ પત્ની ખુશ છીએ એટલે બધું આવી ગયું. વાહ સરસ, પરિવાર ગયો બાજુ પર, પતિ પત્ની ખુશ છે એટલે આવી ગયું એમ ને? તો મને મરમરજી પડે એમ મારે કરવું તો ચાલે ને? હા હા તો એક કામ કર, તારી મારી જે મિલકત છે ને એ બધી હું છે ને કોકને આપી દઈશ, મમ્મી, બરાબર? તું 10 વર્ષથી મને મિલકતના નામ પર ડરાવી રહી છે. છોડી દે હવે વાતને. મિલકતવાળી વાત હવે જૂની થઈ ગઈ છે. અને રહી વાત મર્યાદાની, તો મારા ગરઢા સાસુ સાડી પહેરે ને તો બ્લાઉઝમાં એમની પીઠ દેખાય છે, કમરનો ભાગ દેખાય છે. એની કરતાં મેં તો આખા પહેર્યા છે, તો એ કઈ મર્યાદાની વાત કરે છે મારી સાથે? વાહ સરસ, એટલે આપણો કોઈ પહેરવેશ કે પોશાક હોય જ નહીં. તારે પીઠ બતાવી છે, કમર બતાવી છે. હા, વર્ષોથી આપણી નારી સાડી પહેરતી આવી છે અને સાડીમાં સારી જ લાગે, સુશોભિત લાગે. અને રહી વાત સાડી ન પહેરે તો કંઈ વાંધો નહીં, પણ કપડાં તો ઢંગના પહેરો કે જેથી કરીને તમે વહુ જેવા લાગો. હા, તમારે ઢંગના કપડાં પહેરવા નથી અને સામેવાળી વ્યક્તિને ખોટી સાબિત કરવી છે. મમ્મી, એ લોકોએ તને ફક્ત ચડાવી છે અને તું એ લોકોની વાતમાં આવી ગઈ છે. ખબર નહીં શું કામ, પણ મારો અત્યારે કોઈ ફોલ્ટ નથી. મીરા. એ લોકોને હું નથી ગમતી ને એટલે એ લોકો આવું જ બોલશે મારા વિશે. વાહ સરસ, નથી ગમતી? હા, હું તારી માં છું, તું મારી સાથે આવી વાત કરે છે તો એ લોકો સાથે તો કેવી વાત કરતી હોય? મમ્મી. એ જ વિચારી લેવા જેવી વાત છે. અશોકભાઈ વાંઢા રહી ગયા છે, કારણ કે પપ્પાજીને જેવી છોકરી જોઈએ છે એવી આ જમાનામાં છોકરીઓ છે જ નહીં. એ એમનો પોતાનો વિચાર હતો કે એમને આ ઘરની અંદર ડ્રેસ પહેરે કે સાડી પહેરે, મર્યાદામાં રહે એવી વહુ લાવી હતી. નથી લાવ્યા, એમનો દીકરો વાંઢો રહી ગયો છે, એ એમનો વિષય છે. એ વિષય પર ન જા. હું અત્યારે તારી વાત કરી રહી છું. તું કેવી રીતે રહે, કઈ રીતે આ ઘરની વહુ બનીને રહે, એ બધું જરૂરી છે. તું સમજે છે? ઊંઘ આવે છે બહુ જ. કેટલી વાર બેસવાની છે તું? ના, હવે બેસીશ નહીં. હવે છે ને કંઈક કરીશ જેથી કરીને તને પણ ખબર પડે કે તારી માં ખોટી નથી. કોફી? કોફી તો પીને જા. અલે અસ્કા, પછી અહીંયા મુરત વીયું જાય તો પછી કઈ કાળ સોફળીમાં સોળી જોડવાનું જવાનું હોય. દો અત્યારે લાભ મુરત હાલે છે ને કે સોળી જોઈ આવાય. હા, પણ હું કહું થોડાક વાળ હરખા કરાય આવું. ભાઈ એમાં હું તેલ નાખ્યું છે ને પાછું. હા, હા એમ બાબરી પાડી ને બરાબર. હા હા, તો આમાં તો સ્ટીલનો જ લાગશો, હારા મારો લાગશો. પણ આવું હું કામ બોલો સ્ટીલનો? હા તે પણ સારો જ લાગે છો તું, આમાં કાંઈ વાંધો નથી. આમાં હું ત્યાં વાળ હરખા કરવાના હોય. વાંધો અને નહીં. આમ જો હા. મેં કીધું એ પ્રમાણે જો છોડીને બસ ને જોવા જા ને અને રૂમમાં તમને વાતો કરવા લઈ જાય ને એટલે બધું એકડે એકથી બધું પૂછી લેજે. હા, બધું રાંધતા આવડે છે કે નહીં, હા કેટલું ભણ્યા છે, હા. વાંધો અને નહીં. રોટલો મારા હારાને રોટલો જોવે છે અને ઘડતા આવડે છે. અત્યારે તો પણ કોને ખબર રોટલો છોકરીઓને આવડતો હોય ન આવડતો હોય. કાંઈ વાંધો નહીં, હાલો એમાં તો આપણે બાંધછોડ કરી લેવું. બસ, સમજાય તો હવે બા જો. છે ને જાગૃતિભાઈ શીખવાડજે. હા, પણ મને વિશ્વાસ હતો કે હા. તમે છે ને ઈ પછી થોડુંક મારું તો મારે લેટ ગો કરવું હા. પડે ને. અને મને વિશ્વાસ હતો કે તમે હા. સુધરી જાહો ને સને એક દિવસ તો તમને તો એમાં હું ક્યાં થાહે. બગડી ગયેલો છું લ્યો? તમે તારો બધી મને ગાંડો કરી દીધો છે. હું બગડી ગયેલો છું સુધરી જાવ એટલે ના ના, એવું તું નથી. કહેવા શું માંગે છે? કાંઈ નહીં, એવું બીજું કાંઈ નથી કહેવાનું. એટલે મેં અને કીધું આ ઈ છે ને તને હા. મીઠી મીઠી વાતોમાં છે ને ભોળવાવી દે હો. એટલે તું એ બધું પૂછી લેજે ને. અમારા ઘરમાં છે ને 6 વાગે ને એટલે ઉઠી જવાનું. દીવ ઉગ્યા પછી છે ને સુવાનું નહીં. પણ એવું થોડું અત્યારથી કહેવાય આપણે. લે અને અત્યારથી કેવી તો જ વાંધો નકર જા ઓલા નાનાની બહુ નહીં ઓલી મીરા એની જેમ થાય ઈ ક્યાં આપણું કયું કરે છે. અને આ ઓલું હાડલાનું તો કે છે જો ને હું ઉઘાડા કપડાં નહીં હાલે. હા રેવાય ઉઘાડા જ. કપડાં તો મારા ઘરમાં હાલશે જ નહીં, સમજ્યા? હાડલો જ પહેરવો પડશે. અને માથે ઘૂમટો ન તાણે લાજ ન કાઢે ને તો કાંઈ વાંધો નહીં. મારે લાજ નથી કઢાવી. એમ તો હું પછી છે ને જરીક આ અત્યારના જમાનાનો બાપ છું. માથે તો ઓઢવું જ પડશે. આ કેટલામી છે? ઉભા રહેજો 1 મિનિટ. હું આમાં છે ને ઓલો નોટમાં હું કેટલામી લખતો છે? જાઉં છું. આ 97મી છોકરી જોવા જાઉં છું, બરોબર? એટલે 97મી એમ? હા, મને લાગે છે કે મારી સદી આમાં પૂરી થઈ જાય. સદી પૂરી થઈ જાય પણ મારી આ લગ્નની જે ઈચ્છા છે ને એ પૂરી નહીં થાય. લે તું એમ નામ આપણે 97 છોકરી જોઈ આવ્યા છું. એ તો શરમે ને ધર્મે બધાય કહેતા હોય. અને મારી વાત સાંભળો,
આ કપડાનું છે ને અત્યારથી આપણે ન કહેવાય કઈ નકર તો એમ જ તો કે પછી બગડા સટી થાય ઘરમાં. હા મારે નહીં હાલે. આ તો ઓલો તો પ્રેમ લગ્ન કરીને લઈ આવ્યો તો મને પૂછ્યા વગર લઈ આવ્યો એટલે પછી મારે ચલાવ્યો સમજ્યા. બાકી એમ કઈ હું ચલાવું નહીં. એ તો પ્રેમ લગ્ન કરીને હાર તોડા પહેરીને કોર્ટમાં મેરેજ કરી લીધા ને સાઈન કરી લીધી અને આવ્યો ને પરબારો સીધો આવી ગયો. લ્યો લ્યો કરો હામૈયા. હું એવી રીતે આવું તો એ તો હાલું જ નહીં ને મૂકું એક પાટું તને એમ થોડું હાલે. ભૂલ એકવાર થાય કા તમારથી ઈ એકવાર ભૂલ થઈ ને કઈ આદિને અને મીરાને અંદર આવવા દીધા મારાથી ક્યાં ભૂલ થઈ? ઓલો છે ને ઓલો લઈ આવ્યો તો લગ્ન કરીને પછી મારે શું એને મારો છોકરો છે કાઢી થોડો મુકાય છે એને બરોબર એટલે પછી મેં એને કાઢ્યો ને કાંઈ કીધું નહીં સમજ્યા. પણ હવે તો એ તો કાંઈ વાંધો નહીં ભલે ને પ્રેમ લગ્ન કરીને આવી ગયો પણ એ ઉઘાડા કપડાં પહેરે છે એ તો જો એ મને શરમ લાગે છે. અને પાછી મારી સામે બોલે છે એમ કે હું તો આવા જ કપડાં પહેરીશ. વાહ! એટલે અત્યારના જમાનાના હોય એટલે હું એને કપડાં નહીં પહેરવાનો. એની એ બધી છૂટી હોય. કપડાં તો છે ને માણસ માત્ર ને પહેરવા પડે. હું આ બધું છે ને 10 છોકરીઓ જોવા ગયો ને ચાલે કે આ બધું જ બોલતો તમે કેમ સમજાવતા એમ હું છોકરીઓને સમજાવ 10 તો એમાં જ રિજેક્ટ થઈ ગઈ 35 સુધી આવેલું અત્યારે 39 પૂગ્યો છું. અરે 139 થાય તો આપણે તમે તારે મૂંઝાવાનું થતું જ નથી સમજ્યા. તારા બાપની આબરૂ છે ને 5 ગામમાં નહીં 50 ગામમાં પૂછાય છે સમજ્યા. એટલે એ છોકરીમાં તમે તારે આપણે જોયા જ કરવાની છે. પછી છોકરી જોવા જવાનું ન થાય ડોશી જોવા જવાનું થાય. લે 60 વર્ષનો ચો હોય પછી જોવા જાવ તો હું જોવા જવાનું. અરે ત્યાં તો તારા લગ્ન થઈ કેવી વાત કરશો? આવી શું વાત કરશો? હાવ હા તો હું તો મારે શું કેવું ને અત્યારે જોવા જવાનું છે ને ન્યાય બંધ ના પાડી દઉં. હું કામ પણ ના પડી જોઈએ કેવી વાત છો? એ તારા લગ્ન તો કરવાની તને તો જો વરઘોડો કાઢવાનો છે. ઓલાનો તો મને પ્રેમ લગ્ન કરીને આવ્યો ને મેં કાંઈ એનો વરઘોડો નથી કાઢ્યો ને જમણવારે નથી કર્યું ને કાંઈ ન કર્યું સમજ્યા. પણ તારા લગ્ન તો આમ જો ધામધૂમથી કરાવવાના છે સમજ્યા. એ મંડપ હશે એમાં પછી સોઘડિયા ભામણ સોઘડિયા જોઈને પછી ભામણ મંત્ર બોલતો છે એ ઘૂંઘટો તાણે પછી આવશે સમજ્યા તારી હો. અને પછી તમે ફેરા ફરશો અને એ બેન્ડ વાજા ને જમણવાર ને બગડા સટી બોલાવવાની છે. મને દરરોજ હવે એવા સપના આવે છે પણ હકીકત ક્યારે થાય ને કઈ ખબર નહીં. અને હું અત્યારે જાઉં છું ને શાંતિ દાદા હારે આવશે ને. હા શાંતિ દાદા આવશે પણ તું બોલું કીધું ઈ ધ્યાન રાખજો. હાડલો પહેરવાનો મર્યાદામાં રહેવાનું દીવ ઉગ્યા પછી હોવાનું નહીં. તમારા 10 રેકોર્ડિંગ છે આ તમે બધું બોલો ને 3 વાર મેં રેકોર્ડિંગ કરી દીધું એટલે ઈ કદાચ મને મગજમાં રાખજે મને કારણ કે એ અત્યારની છોડ્યું છે ને ભોળવી દે વાત કરીને પટાવી દે સમજ્યા. હા પેલા બોલી કરવાની હારી. હા ભલે હું જાઉં. ભોળવાઈ જવાનું છે ત્યાંની છોડી પાકી હોય સમજ્યા. આ તમે વાતમાં નાખીએ ને હા પડાઈ લે. હું હજી બેઠો છું ને જીવતો એમ થોડું આવવાનું. ભગવાન આદે મને વિચાર આવે છે કે હજી ઓલા પહોંચ્યો નહીં હોય તું જાને. સીધ અરે મારે જ્યુસ લેવા જવાનું કીધું છે. મારે જ્યુસ લેવા જવાનું. જ્યુસ કોણ બીમાર છે? બીમાર નથી, મારી પત્ની ડાયટિંગ ઉપર છે. અરે ડાયટિંગ ઉપર? અરે ના ના ભાઈ હું આવ્યો ત્યારે ખુરશી ઉપર હતી અને તું કે ડાયટિંગ ઉપર છે. ખુરશી ઉપર હોય કે આપણે વસ્તુ એ કઈ વસ્તુ પલંગ છે ખુરશી છે સેટી છે એની ઉપર હોય કે ડાયટિંગ ઉપર? તમને કેમ સમજાવવું? ડાયટિંગ એટલે કહેવાય ને કે ખાવાનું ઓછું ખાય, લિક્વિડ ઉપર વધારે રહે, એને ડાયટિંગ કહેવાય. અને મારી પત્ની અત્યારે એ જ કરી રહી છે કે છે ને જમવાનું ઓછું રાખે, પ્રોટીનવાળી વસ્તુઓ થોડી થોડી જ ખાય, જેથી કરીને શરીર છે ને આપણું એ સમતળ રહે અને બોડી મેન્ટેન રહે, બરાબર રહે. ઠીક એટલે શરીર સારું રહે એમ? તો એ હું ઓલો જો સવારમાં હું એ હાલવા ગઈ, એ જોગિંગ કરીને આવી એટલે મને હારવાર દોડાવે. હું દોડીને જેવો આવ્યો એટલે રસ્તામાં એને એક ત્રોપાનું પાણી પીધું. એ પીધા પછી એને ચા કોફી એવું કાંઈ ન જોવે. હવે અત્યારે એને મને કીધું છે ફ્રેશ મોસંબીનું જ્યુસ લાવજો અને પાઇનેપલ. એટલે બંને મારે ફ્રેશ જ્યુસ લાવવાના છે. એ જ્યુસ પી જાય પછી બપોરે મારે જવાનું પાછું એ ગાજર કારેલા અને બીજા બધા જેટલા પણ બધા શાકભાજી વાળા આવતા હોય ને બીટ ગાજર એ બધું મિક્સ કરીને એક જ્યુસ આવે, એ જ્યુસ બપોરે પીવાનું. એટલે મારે એના માટે પણ તૈયારી કરવી પડે સમજ્યા? એટલે તું કઈ ધંધો કરશો કે ભાઈ આમાં નામાં રહેશો? તું ધંધો કરશો કે નહીં એમ? તમારે શું કામ છે એ બોલો ને, રસ્તામાં તમારું કામે કરતો આવીશ. જો એ તારું એ જેની ઉપર રહેવું એની ઉપર રહેજે પણ એને કહેજે કે આપણે વાડીએ જાવી તો અત્યારે એ બધું આવું ખાય છે ને જ્યુસ ને એવું તો હું એક મણ કપાસની ગાડી હોય ઉપાડીએ કે નો જ આ ઉપાડીએ. શેઠેથી આ શેઠે લઈએ કે તો પછી એ હું કામનું? અરે પણ હવે તમે વિચાર કરો એ બધી વસ્તુઓ અલગ હતી જ્યારે બધા છે ને ભાર ઉપાડી શકતા હતા. હવે કોઈ ભાર નથી ઉપાડી શકતો, સમજો તમે?
હવે ખાલી જે આ બધું કરે છે ને પોતાના શરીરને સાચવવા માટે કરે છે ને તમને આમાં બધી ન ખબર વાત પડે કરીને બધી આપણી આ ને હાડલા પહેરવાની બધી વાત કરતી હતી ને તે એને બદલ્યા તો ખરા કપડા આવે એટલા પહેર ઈ હાડલો જોવે છે મારે હાડલો નહીં આવે તો જો એને ન આવે ને એ તો કાંઈ વાંધો નહીં પણ હું શું કહું છું એને હાડલો ન એ પહેરે તો કાંઈ નહીં પણ ઓલો કોસને છોકરી જોવા ગયો છે હે હા અરે વાહ તું જાય એની અરે એ જે નાકે નહીં પગ્યો હોય મારે નથી જવું જો મને તો ગમી જ જાય ને હું હા પાડીને આવીશ તો જાવ અરે ના ના ઈ છે ને બોલવામાં જરીક છે ને ઠોઠવા હે સમજ્યા ભોળો રહ્યો ને એટલે ઓલા પટાવી દે હે ઠોઠવા. તું જા મારો ને તું જા અને એને પછી સોખવટ કરી છે સમજ્યા કે જો અમારા ઘરમાં છે ને હાડલો પહેરવો જોઈએ વહેલું ઉઠવું જોઈએ અને મર્યાદામાં રહેવું જોઈએ કોઈક મહેમાન આવે ને તો 2 દી રોકાય ને 5 દી રોકાય એને બધી રીતે એને આગતા સ્વાગતા કરવી પડશે જરીકે મોઢું નહીં બગાડવાનું મહેમાન એટલે ભગવાનનું મુહૂર્ત કહેવાય સમજ્યા એવું બધું આ ફોનમાં ચોખવટ કરી દેવાય ને એટલે ત્યાંથી તરત ના જ આવી જાય રહેવા દેજો એમ તમે આવી ચોખવટ કરીને ભાઈને મોકલો છો એટલે જ નથી થતું અને તમે હજી મને મોકલો છે કે હું આ ચોખવટ કરવા જાઉં એમ હું જરાય ચોખવટ નહીં કરું હું ચોખ્ખું કહી દઈશ કે અમારા ઘરની અંદર બધી છૂટ છે તમારી દીકરીને તમારા ઘરમાં તમે જેમ સાચવો છો ને એમ જ તે વહુ તરીકે અમારા ઘરમાં રહેશે તો તરત થઈ જાય અરે પણ બોલો એક તો મારે આયા પડી છે એવી માનને તું કેનો એવી એક પડી છે આ ઘરમાં તો અમારે બીજી એવી લાવવાની અરે પપ્પા સમજતા કેમ નથી બચારા મોટા ભાઈનું થતું નથી ને ઉપરથી તમે આવું બધું કહીને એને શીખવાડીને મોકલો છો એમાં મોટા ભાઈનું કોઈ દી નહીં થાય અરે હય જાય તું કેમ એવી વાત કરશો ઈ થઈ અને જાય તો મારી તારે. પત્ની વિશે આવી વાત ના કરતા એ જેવી છે એવી હારામ હારી છે આવી પત્ની અત્યારે મળવી બહુ મુશ્કેલ છે અરે આ છેલ્લી હાવ એટલે છેલ્લી નાખી દીધા છે બસ હો હવે ન બોલતા કાંઈ ના વિશે બોલવું જ પડે ને ઠીક આ તો મારે એનો તમને આ ન ફાવતું હોય ને તમે ગામડે વયા જાઓ જાઓ ગામડે તમે ને બા બંને ગામડે વયો જાવ એટલે તું હું મને કાઢવા માંગે છે તું આવું લઈને આવ્યો આવું મોટું પગલું ભરીને આવ્યો પ્રેમ લગ્ન કરીને આવ્યો ને આવી ઉગાડી બાય લઈને આવ્યો મેં એમ કીધું તું ગામડે વયો જા આ ઘરમાં મને નથી રાખો તો સહન નથી કરતો હું અમે સહન તો કરીએ છીએ ને તમને સહન અમે નથી કરતા અરે ના રે ના હું તો હારી વાતમાં પણ હારી વાતમાં મારી જીદ હોય સમજ્યા ખોટી વાતમાં મારી જીદ હોય જ ને હાસી વાતમાં જ મારી જીદ હોય ને અને તમે બધા છે ને ખોટી વાતમાં જીદ પકડીને બેઠા છો એટલે હું તમને કહું છું હું સહન કરું છું કે તમે નથી સહન કરતા એવું મગજમાં છે ને આ હોશિયારી હોય ને તો કાઢી નાખજો પપ્પા ખરેખર જો મારી પત્ની જેવી છે ને એવી જ રહેશે એને કોઈ બદલી નહીં શકે હવે તમારે બદલવું પડશે ને તમારે સુધરવું પડશે તમે નહીં સુધરો ને તો સમજી લેજો કે વધારે આપણે સાથે નહીં રહી શકીએ જો કારણ કે મીરા તમારાથી કંટાળી જ ગઈ છે અને બાથી એ કંટાળી ગઈ છે હું આ કેમ ચલાવું જ મારું મન જાણે છે અને હવે જો તમે લોકો વધારે એને હેરાન કરવાની કોશિશ કરશો ને તો મારું ઘર ભાંગશો અને મારું ઘર ભાંગવું નથી મારું બરોબર ચાલે છે અને ચાલવા જ દેવું છે એ મને 5 કામ ચીનશે ને તો મારે કરવા પડે એ મને એમ કહે કે ઊભા થાવ એટલે ઊભું થઈ જાવ એ કે બેસી જાવ કારણ કે પત્નીની વાત માને તો જ પતિનું ઘર ચાલે તારી બા જીવતા નથી નકર તને કહો હમણાં હું કેમ એને રાખતો હતો એમ રહેવાનું હોય ને તારો હવે આ આખરી નિર્ણય કરી લીધો તારી પત્ની નહીં સુધરે કાંઈ વાંધો નહીં તો મારે જ કંઈક પગલું ભરવું પડશે હવે ગામડે જાવ ટિકિટ કરી નાખો કહેતા હોય તો આજે તો મારે હું મારી રીતે મગજમાં છે ને વિચાર હાલે જ છે હવે હા કરો खाने में क्या है हमको खा लो જમવાનું શું બનાવ્યું છે નથી બનાવ્યું હજી કેમ કેમ એટલે કેમ વાય જમવાનું કેમ નથી બનાવ્યું ભૂખ લાગી છે મને અને આ કુકર દેખાય તો છે એ ખાલી દાળ બાફી છે તારે જે ખાવું હોય ને હાથે બનાવી લે હાથે બનાવી લે એટલે હા તમને ખબર છે ને કે મને હાથે બનાવતા નથી આવડતું તો શીખી જવાનું હોય રોજ કોઈ ન દે બનાવીને આપણને જો ડોશીમાં મગજમારીનું મારું કોઈ મૂળ નથી એટલે મહેરબાની કરીને ખાવાનું ન બન્યું હોય ને તો બનાવો એટલે હું ખાઈ લઉં નહીં બને ખાવાનું આ બધું સાફ સુફી ચાલે છે ને એટલે ખાવાનું હમણાં નહીં બને તો ખાવાના સમયે પહેલા ખાવાનું હોય પછી સાફ સફાઈ કરાય પણ અમને ભૂખ નથી લાગી ને જેને લાગી હોય એ જાતે બનાવી લે કોકની પર ઓર્ડર ન કરાય ઘરમાં બધા આવા છે ચીડિયા ઘર છે આ? કે નોખા નોખા જનાવરને મનાવતા જ ફરીએ સમજાવતા જ ફરી આખો દિવસ ના પહેલા અહીંયા માણા રહેતા હતા પણ તારા આવ્યા પછી છે ને ચીડિયા ઘર બની ગયું
તો એવા કેવા માણસો છો કે કોઈ કેમ કરો છો? પોતાની જાતે પોતાની જિંદગી જીવતા શીખો ને. અમે તને ઈ જ સમજાવીએ છીએ, તું અમને કહે છે કે જાતે જિંદગી જીવતા શીખો તો તારું ખાવાનું હાથે બનાવતા શીખી જા ને. જો મગજમારી કરવાની કોઈ જરૂર નથી. તમને વાંધો શું છે મારાથી? જ્યારે હોય ત્યારે આખું ઘર આડોળાઈ કરો છો મારી વાતમાં. કહ્યું છે શું મેં તમને? એટલે આખું ઘર આડોડાઈ કરે છે તો પહેલા તું એમ જો કે તું શું કરશો. શું કરું છું મને કયો, ગણાવો મને. તું હખણી રહેતી હોય ને તો અમે તારી યારે આડોડાઈ ન કરીએ. હખણી રહેતી હોય એટલે મારે કોઈ શિંગડા નથી કે હું તમને રોજ ખૂંચાડતી હોય. સિંગડાની માથે બાકી શું રહ્યું છે ખૂંચાડવામાં? અમે કે ઈ કરવું નથી. કાંઈ ઇજ્જત આબરૂ નથી રહેવા દીધી અમારા ઘરની. એટલે આ ટૂંકા ટૂંકા ફળાક ને એવું બધું પહેરી પહેરીને ફરવાનું, કોઈ દી હાડલો નહીં પહેરવાનો, કાંઈ કરતા કાંઈ નહીં. સાડીમાં તમારી જે આ કમર દેખાય છે એ કઈ ઇજ્જત વાળી વાત છે? ઈ હાલે અમારે, બરાબર છે? હા, પોતાની સહુલિયત પ્રમાણે બધા નિયમો બનાવશો ને તો એ ડોશીમાં અહીંયા નહીં ચાલે. એટલે તું કે એમ અમારે કરવાનું તો છે? તમે કહો એમ મારે કરવાનું છે? મારું ઘર છે ભાઈ, મને મજા આવે એમ હું કરું. આ ઘર પહેલા મારું હતું હો. તું તો આ ઘરની વહુ થઈને હમણાં આવી છો. પહેલા મને સાડીવાળો જવાબ આપો. તમારી પીઠ દેખાય, તમારી કમર દેખાય, તમારા હાથ દેખાય છે, ત્યાં તમને કોઈ વાંધો નથી. પણ હું જે કપડાં પહેરું એ આખા હોવા છતાં એ મોડર્ન કેમ લાગે છે? ઈ આ સમાજે જે નિયમ બનાવ્યો છે ને વહુને હાડી પહેરવાનો, ઈ એટલા માટે બરાબર જ બનાવ્યો હોય એમણે. અચ્છા, તો આ નિયમ ક્યાંથી આવ્યો છે? આ નિયમ પણ તો સમાજે જ બનાવ્યો છે ને કે અત્યારની વહુઓને સાડી પહેરતા નથી ફાવતી, તો એ લોકો એની મનમરજીના કપડાં પહેરી શકે. હાડી પહેરતા તો હંધી વહુને ફાવે છે, પણ આ પહેરવી નથી ને એટલે બાના કાઢી દે છે. હા. તમને નથી ફાવતી. કારણ કે મને મારી કમર દેખાડવાનો કોઈ શોખ નથી. તારી માને હાડી પહેરતા આવડે ને તને કેમ નથી આવડતી? મેં પૂછ્યું એનો જવાબ આપો ને. જમવામાં કેટલી વાર લાગશે? તમારે વાહિયાત વાતો માટે મારી પાસે સમય નથી. જમવાનું નહીં થાય, ખાવું હોય ને બહુ ભૂખ લાગી હોય તો હાથે બનાવી લે. અમને કહે છે ને હંધું તમારી જાતે કરવાનું શીખી લેવાનું, તોય તું ખાવાનું બનાવતા શીખી લે, પછી હું તને હાડી પહેરતા શીખવાડી દઉં. કોઈ જરૂર નથી. મને કોઈ શો ઓફ કરવાનો શોખ નથી કે આખા ગામને મારી પીઠ બતાવતી ફરું. તો જ્યાં સુધી હાડી પહેરવા નહીં શીખે ને આ ઘરની મર્યાદાની રીતે નહીં રહી ને ત્યાં લગન છે ને આ ઘરની અંદર તારી સામે બધાને વાંધો રહેશે. તો કઈ વાંધો, રાખ્યા રાખો વાંધો, મને શું ફરક પડે? તમને એવું હોય કે તમારી વાતોથી હું ડરી જઈશ તો કોઈ વાંધો નહીં, મને કોઈ ફરક નથી પડતો. સ્વિગી ઝોમેટો એ બધું એટલા માટે તો બન્યું છે કે ઘરમાં તમારા જેવા ગરઢા હોય ને તો માણસને બિચારાને ખાવાનું ન મળે તો એ બહારથી ઓર્ડર કરી શકે. હવે તો તારે આજ બાકી રહ્યું તું તે ખાવાનું હોત ને બહારથી મંગાય. આ ઓલા જેવું કર્યું, ખાવાનું બહાર ને જવાનું ઘરમાં. બોલવાની તો ભાન છે નહીં. આટલી ઉંમર પાણીમાં કાઢી લાગે છે. જ્યારે હોય ત્યારે મોઢામાંથી એવો કચરો કાઢશે ને કે સામેવાળાને સાંભળવું એ નહીં ગમે. બધી ભાન તો તને જ છે, અમે તો ક્યાં ભાન ભૂલી ગયા થઈ હવે ઉંમર થઈ એટલે. ખબર છે, બોલ્યા એ પ્રમાણે ખબર પડી મને કે તમને ભાન ભૂલાઈ ગયું છે હવે. હા, હવે અમે તને ભાન ભૂલાઈ ગયેલા જ લાગીશું, બરાબર છે? બહુ વધારે જીભડી ચલાવવાની નહીં, કાતરની જેમ. નહીં તો પછી છે ને જોયા જેવી થઈ જશે. હા, કઈ ન થાય તમારાથી. કઈ ન થાય એટલે અત્યારે આ ઉંમરે ચાલવાના ફાફા છે ને તમે શું કરી લેવાના એ કયો ને. તું કઈ મારો હાથ પકડીને મને હલાવતી નથી, બરાબર? અમે રાંધીને દઈ તાઈ તો ખાઈશો. પહેલા રાંધવા શીખ, પછી હોશિયારી મારજે બીજી. ખરેખર મગજની દવા કરાવવાની જરૂર છે તમારે. તારી કરાય, બીજાની કરાવ્યા વગર. કેટલી બકવાસ કરો નહીં સવારથી ઉઠીને. પહેલેથી આવા છો? પહેલેથી આવા નહોતા, આ તે આવા કરી નાખ્યા અમને. તને એકવાર તો કીધું, સમજાતું નથી. સરસ કહેવાય. ચલો, મારા કારણે કઈ તો સુધાર આવ્યો. હોશિયાર સમજેશ, પોતાની જાતને ખબર નહીં. કઈ સુધારવાનું નામ લઈશ તારી બૈરી હવે. એક ને એક વાત એ નહીં સુધરે. તું જ સડાવતો હોઈશ મને તો લાગે છે. એલા, આ હું જય શ્રી કૃષ્ણ. ઉભા યાત્રામાં ગયા હતા ના, તો લગ્ન યાદ. શું બોલો સાસુમાં તમે? લગ્ન કરી લીધા અમે લોકોએ. એલા મીરા, બોલો. મીરા, ગાંડા થઈ ગયા છો? સાસુમાં કહે છે કે લગ્ન કરી લીધા. અરે પણ એમાં ક્યાં નવાઈની વાત છે? તમે બે કેમ લગ્ન કર્યા? એમ અમે બે લગ્ન કર્યા. શું તમે પણ? તમારા બંનેના લગ્ન પછી અમે ભાઈ બહેન થઈએ કે નહીં? લે, કેમ? તે તો કીધું તું કે સંબંધોને શું માન આપવાનું મમ્મી. પણ એ તો ઘરડા બાતો બોલ્યા કરે. હા જો, હું હવે છે ને તારા નકશા કદમ પર ચાલું છું. હવે તારા સસરામાં તો બોલવાની ભાન જ નથી, બરાબર? એમને શું કામ સસરા માને છે? તમે પણ ભૂલી જાઓ કે આ તમારા પપ્પા છે. હે? તો અહીંયા શું કામ આવ્યા? એલા એ અમારે ભૂલવાનું હતું તો અહીંયા શું કામ આવ્યા? અરે બા જુઓ,
અલા નરેશ ઘર છે ને આ ઘર એ તારા સસરા એટલે કે એમનું છે. એક કામ કરો, હવે હું આ ઘરમાં રહીશ અને તમે બંને નીકળો. આ બે હવે પેન્ટ ને શર્ટ પહેરવાના ચાલુ કરી દેશો ને એ કમર દેખાય છે ને એ ઢાંકો પહેલા. એ મારી બહુ છે ને તું પડારા કરી માં બરાબર તો છે? તમે પણ મારા પડારા ન કરો. એ બધું છોડ ને આ હજી બધા એકને બંધ કરતા કરતા બીજું હળખું છે એ નહીં કરવા દે ને. જો. હોશિયારી મારતી કમર ઝાડો ને આ કયો લોકોને. પપ્પાને કયો? હા મને તો બહુ શિખામણ આપતા હતા ને કે તારી ભાઈ, પત્નીને સમજાવ. હું બેઠી છું હજી બોલવા વાળી. નરેશ તને આ ઉંમરે આ હું હોઈ છું તને લે. કઈ શરમ નથી આવતી? શું કામ શરમ આવે? શાની શરમ આવે બા? તમે મને કહો, મારી દીકરી આ ઘરની વહુ બની, હવે મારી દીકરી એમને સસરા નથી માનતી, તમને ઘરડા સાસુ નથી માનતી, તમારા મોટા એટલે કે તમારા દીકરાના મોટા દીકરાને જેઠ નથી માનતી, તો પછી આ લોકોને સંબંધની મર્યાદા જ નથી. મારી દીકરીને તો ખાસ નથી, એને તો એના વરની પણ નથી પડી. એમને તો નથી પણ તમાર બેને હવે તો નથી રહી. તને કઈ શરમ આવી નથી? આ તારો એક છોકરો હજી કુંવારો છે, એના લગ્ન નથી થતા ક્યાંય, અને તું પરણીને આવ્યો, શરમ કર કાંઈ, મને શરમ તો કર. આ મીરા હા, મીરાને લીધે જ હા. મને એમ થયું કે જો મારી દીકરીને તો આમ પણ કોઈ માન મર્યાદા એવું કંઈ રાખતા આવડતું નથી. ના મોટાનું માન, ના નાનાનું માન, કોઈનું માન જાળવવું જ નથી. સાસુમાં જરાક સમજો, બાર વાતો કેવી થશે, વેવાણ ને વેવાય ભાગી ગયા. હા? ના, ના. જરાક વિચાર કરો કે તમે લોકોએ લગ્ન કર્યા આ ઉંમરે અમારે કેટલું સાંભળવું પડશે, સહન કરવું પડશે. અને હે શું નરેશ, કામ? આને સુધારતા સુધારતા આંખે પાણી આવ્યા હતા. તું વળી આ નવો ધંધો કરીને આવ્યો. એક તો મોઢું નીકળતું નતું બહાર ક્યાંય. હા. આજે લગ્ન કરવાના હતા એટલે પેન્ટ શર્ટ પહેરીને ગયા. અમથા તો વાઈટ જબ્બામાંથી બહાર નહોતા આવતા. વાહ વાહ વાહ. અને તમે મારી પત્નીને કહો છો ફેશન માટે? તમે તમારા કપડા બદલીને કે ન્યા કાઈ નહીં. તારી પત્નીએ જ મને શીખવાડ્યું છે. એને મને શું કીધું, જિંદગી જીવી લેવાની હોય, એમાં કોઈ મર્યાદા, એમાં કોઈ બંધન ન હોય, સમજા? પપ્પા. એટલે મને એમ થયું કે તો હું નો જિંદગી જીવી લઉં. પપ્પા સમજવાની કોશિશ કરો. જુઓ તમે લોકો આ જે કર્યું છે બરાબર નથી. અમને લોકોને જ ખબર પડી છે, બીજા કોઈને નહીં. આપણે બધું પૂરું કરો, તમે તમારા ઘરે જાઓ અને તમે તમારા કપડા પહેરતા હો. જાઓ. હવે તો એક કોટ- કામ કરો, આ તમે કોર્ટમાં- બધાને જેમ કરવું હોય ને એમ કરો. હું ને મારો અસકો છે ને અહીંથી વયા જાય તો મારા અસકાનું ક્યાંક ઠેકાણું પડશે. નકર મારો અસકો આમની વાંઢો રહી જાહે. એ તો એમે રહી જશે, એ તો એમે રહી જશે, એનો કોઈ ઉપાધિ ન કરો. તમે પરણીના ઘરમાં આવ્યા તો તમને શરમ ન થઈ? ઓલા મોટા છોકરા હાટુ કોક છોકરી ગોતી દેવાનું મન ન થયું હારી? જો તમારા મોટા છોકરાનો અત્યારે વિષય જ નથી, વિષય અમારા બહેનો છે, સમજી ગયા? અમે બે લગ્ન કરી લીધા છે અને તમને લોકોને શરમ આવે ને અમે બરાબર નથી કર્યું તો નીકળો ઘરની બહાર, ગેટ આઉટ. કાં? શું કામ છું? હા, તો આ મને માં નહીં માને, તમારે આને બાપ નહીં માનવાનું, નીકળી જાઓ. ચલો, હા, બરાબર છે. તમને બંનેને બાકાત કર્યા. બોલો હવે બોલો. શું છે કે? બોલવાનું બાકી રહ્યું છે? હમ? હું બોલું? હું બોલું? ઠીક છે. તમને લોકોને એવું લાગે છે કે મારે સાડી પહેરવી જોઈએ તો આ બધું સરખું થઈ જશે, તો હું સાડી પહેરીશ. સાડી પહેરવાથી નહીં, માણસ શબ્દોથી ઓળખાય, વર્તનથી ઓળખાય. તું કદાચ આવા કપડાં પહેરીને ફરીશ ને તો વાંધો નહીં આવે, પણ તારો લહેજો થોડોક બરાબર રાખ. હા, માને માં સમજવાની, સસરાને સસરા સમજવાના, જેઠને જેઠ સમજવાના. મર્યાદા શબ્દોથી અને સંસ્કારથી વર્તાય છે, કપડાથી નહીં. કપડાથી તો તારા સસરાને પહેલેથી તકલીફ હતી, મેં એમને સમજાવ્યા, મેં કહ્યું કે કપડાં નહીં પણ મારી દીકરીની વાણી અને વર્તન બેવ નકામા છે. એટલે મારા સસરાએ મારા મમ્મી સાથે લગ્ન કરી લીધા. હા, સંસ્કાર બહુ સારા સંસ્કાર છે તમારા. ના, મને ગમ્યા. કઈ વાંધો નહીં, મારી ભૂલ છે. પણ મારામાં સંસ્કાર જ નથી તો શું થઈ ગયું? કઈ વાંધો નહીં, મારી ભૂલ હતી, હું બધી ભૂલ એક્સેપ્ટ કરું છું. હવેથી હું તમને મારા શું માનું? પપ્પા માનું કે સસરા? છે તારામાં ભાન જેવું કંઈ કે હજુ પણ ભાન નથી આવ્યું? મને સમજાવવા માટે આ કરવું જરૂરી નહોતું. પપ્પાજી, તમે તમારા મોઢેથી બોલો કે મેં તમને ક્યારે તુકારો કર્યો છે? ના ના, એક મિનિટ મમ્મી, કર્યો છે? જે દિવસે હું બહાર જતી હતી ત્યારે તમે શું કર્યું? મારા હાથમાંથી ફોન આંચકી લીધો અને મારી ફ્રેન્ડને મારા વિશે જેમ તેમ બોલવા લાગ્યા. તો તમારે મને સમજાવી હતી તો પ્રેમથી સમજાવી હતી ને અરે, કે બેટા તું જે કરે છે એ અરે ભૂલ પણ- છે. અરે અત્યાર સુધી મેં તમને પ્રેમથી સમજાવ્યા પણ તમે સમજ્યા નહીં ને, પછી જ મેં આવું બધું ચાલુ કર્યું, સમજ્યા? અને હજી તમે નથી સમજતા તો બીજું હવે જો વહુ અને છોકરો જો જિંદગી જીવતા હોય એની રીતે મસ્તીમાં તો પછી મારો શું વાંક છે? મેં વેવાણીને વાત કરી તે વેવાણ કે કાંઈ વાંધો નહીં, હું તૈયાર છું કે હું આમ એકલી જ છું, એટલે અમે બે લગ્ન કરી લીધા. પપ્પા, હવે હું સુધરીશ તો પણ ફાયદો નથી. તમે બે આ શું કરી લીધું? ચલો હું સુધરી ગઈ, સપોઝ માની લો કે હું સુધરી ગઈ, તો હવે શું કરવાનું? આ તમે લગ્ન કર્યા એનું? હા તો પણ હવે તમે સુધરી ગયા, આમ બધું માન મર્યાદા બધું રાખશો હવે તમે બધાયનું? પણ કેવી રીતે રાખું તો અરે પણ પણ હા તો પડો એમ. આદિ, આ બધું તારા લીધે થયું છે. મેં તારી વાત ન માની હોત તો સારું હતું. પપ્પા મને કહીને થાકી ગયા, પણ હું તને હંમેશા કહી ન શક્યો.
મને બીક લાગતી હતી કે તું આ ઘર છોડીને ન જતી રહે. હે તને ન જવા દીધી એના બદલે પપ્પા આમને લઈને વહી આવ્યા. ઓ બાપરે આટલા બધા બીજો તો બૈરાથી મમ્મી હું બધું કરવા માટે તૈયાર છું મારા સસરાના પગે પડું છું પણ તમે આ બધું ન કરો બહાર કોઈને ખબર પડશે તો આપણું નખ કપાઈ જશે હા તો હજી બાર ખબર નથી પડી. મમ્મી મમ્મી હું બધું કરીશ સાડી પહેરીશ સારું વર્તન કરીશ રસોઈ પણ બનાવીશ ના ડોશી મને બહાર કહીને બોલાવીશ બસ પણ આ હાર કાઢી નાખ મમ્મી બહુ ખરાબ લાગે છે સમજાવો ને તમે અરે હું તો ક્યારનો કહું છું કે જુઓ પપ્પા આ ઉંમરે સારું ન કહેવાય. તમે જરાક વિચાર કરો હા કે તમે જે પગલું કાંઈ ભર્યું છે. વાંધો નહીં આપણે સાંભળી લો, અમે લોકોએ કોઈ લગ્ન નથી કર્યા, માત્ર નાટક છે. અને બીજી એક વસ્તુ, મેં તારા સસરાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મારી દીકરી ન સુધરે ને તો તમારે પણ તમારી મિલકતમાંથી તમારા દીકરા કે વહુને કંઈ નહીં આપવાનું. હા, હાર કાઢી નાખ હા હવે પછી ક્યારે ભૂલ ન કરતી. તને જેમ કહે એમ આ ઘરમાં રહેજે. ઠીક છે, જા અંદર જઈને કામ કર તારું. કરું છું સોરી 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 બધા માટે જમવાનું બનાવો જો હું જમવાનું બનાવીશ અને હું આવી ભૂલ હવે નહીં કરું પણ પ્લીઝ આવું ક્યારેય નહીં કરતા અરે અમે તો મર્યાદાની મૂર્તિ છીએ. આ મારે વેવાડ એટલે મારા બેન થાય, હું વેવાડ એટલે એનો ભાઈ થાવ. અમે છે ને મર્યાદા ઓળંગવી નહીં, ક્યારેય મરી જાવી પણ મર્યાદા ન ઓળંગવી, એટલા સંસ્કાર છે હજી. સાચી વાત છે તમારી જો મારાથી આટલી વાર પણ આ બધું સહન ન થયું હોય તો તમે તો બહુ ટાઈમથી મને સહન કરતા હતા એટલે વધારે માફી માંગુ છું હવે ભૂલ નહીં થઈ સોરી જાગ્યા ત્યાંથી સવાર બેટા. ચા બનાવ આ બનાવો, પીશું જ ને. ફોનમાંથી જોઈને બનાવીશ સરસ ફોનમાંથી જોઈને બનાવો હાશ બધું ઠારે પડી ગયું હવે તારી બાયડીને ને તમારી શાન ઠેકાણામાં લાવવા માટે હો બધું.